આપણે સાવલીથી નીકળી ગયા છે પાવાગઢ જવા માટે. ચેક કરો સંદીપભાઈ આગળ જાય છે. પછી આ 2 જણ ડાકોરથી આવ્યા છે. બંકો જાય છે. ભાઈ નીલુભાઈ, જસ્ટિન હે મળે વાલા જય માતાજી. चलो આપણે પણ નીકળી જઈએ. चेक करो भाई व्यू. 6 बजे जाने के लिए बोला था और ने आया જ 6 વાગી ગયા. અબે એલમ ચોકડી જઈશું. આ સ્કૂલ વાળો રસ્તો છે સાવલીમાં. જસ્ટિન चेक करो भाई. रॉन्ग साइड कवर कर लिए આપણે. लोग ખેંચી लिए આપણે સાવલી પાર કરીને નીકળી ગયા છે. રસ્તામાં કૂતરા બહુ જોવા પડશે ગમે ત્યાંથી નીકળી જાય. દેખો ભાઈ બધા આગળ ચાલે છે. મેં વચ્ચે રહું છું કેમ કે શૂટિંગ કમ્પ્લીટ આવે ને એટલા માટે. તો બધા કેવી રીતે દેખે છે ચેક કરો. आज वरसाद हो नहीं એટલે ફરવામાં મજા રહેશે થોડી. तो कैसे देख रहे हैं आज फुल माहौल बनશે. भाग 2 પણ આવશે. ભાગ 2 પણ देखજો તો મજા આવશે. કેમ કે આ ભાગ 1 પછી બહુ લાંબો થઈ જાય એટલે ભાગ 2 પણ બનાવે છે. ચલો लीन गेम करिए. क्या बोलते हैं उसको? सांप बनाते हैं. चलो सांप बनाएंगे आगे जाके. एक भाई આપણા પાછળ રહી ગયેલા કેમ કે અમને આવવામાં થોડું મોડું થઈ ગયેલું એટલે મેં ઊભો રહેલો. આગળ ગયો ખેંચી લઈ આવી કેજે આઈડી આગળ મેં ઊભો રહેલો. भाई शांति से चले जाए. आगे पिकअप नहीं खेचे આપણે નીકળવું પડશે કેમ કે આગળ બધા જતા રહ્યા છે. મેં એકલો જ પાછળ રહી ગયેલો છું. તો ને ફિર જોડે બોલાવવાની કોશિશ કરે જલ્દી ચાલે તો સારું. કેમ કે મોસમ મસ્ત એકદમ ક્લીન ને ટ્રાફિક પણ નહીં. देखो यार वो क्यों देख रहे हैं. चलो स्टार्ट करते हैं अपनी पिकअप. चेक करो अपनी जिद्दी कैसे चल रही है. जिद्दी पिकअप भी बढ़िया देख रही है. चलो हाँ भाई के रीते गोल फरी देखो 124 पिकअप पे जाए 125. ये भाई सामने सारा. चलो कट लगाते हैं उसको. હવે એનો આપણે લીન ગેમ કરીએ. આપણી સિદ્ધિ એક નંબર પાવર ફેંકે છે. અહીં પેટ્રોલ પંપ પર ઊભા છે. પેટ્રોલ પંપ પર નહીં આગળ જતા રહ્યા હશે. બારડોલ આગળ ઊભા રહ્યા હશે. આપણે ડાયરેક્ટ બારડોલ જઈએ. अपने पास अपाची की आरआर पीछे छूट गई है. लगभग बहुत पीछे आ रहा है वो लोग. साइड मिरर में भी नहीं दिखाता है.
ચેક કરો આ ગાડી મેથી લોકો જોવા છે બહાર. ચોથા ગેરમાં 110, 111, પાંચમા ગેર પર 115. હા પણ અલગ ગેંગ છે, જો એ પણ કટ લગાવીએ. 1 નંબર. આ જીગુભાઈ આવવાનું કે છે, નહીં આવવાનું કહેતા. એકવાર ઘેર જઈને પૂછી લઈશું આવું છે કે નથી આવું. ચેક કરો ભાઈ મોસમ એટલો મસ્ત આમ છે નજારો. ચલો નમાઈએ અહીંયા આગળ તો ભાઈ કેવું દેખાય છે. चेक करो ये छोटा बच्चा કેટલો મસ્ત દેખાય છે. देखो भाई આ ગઈની રાહ જોતા હતા આપણે એટલે ઊભા રહેલા. એ પણ જોડે આવી ગયા છે. લુક સારો લાગે છે બાઇકનો. चेक करो एवरेज के मामले में बहुत ख़राब देती है एवरेज. 20 के रुपये का एवरेज આપે છે. છેલ્લો 30 ની અંદર જે ફીચર્સ છે ને બધા ચાલુ કર્યા ને તો મિનિમમ 15-20 નું એવરેજ ગણવાનું. બસો એફ પલ્સર R1 ડસ્ટિન. ચેક કરો આપણી જિદ્દી RR અપાચીની. ચેક કરો जो हमारा देखें i20. चेक करो आज મજા છે. બહુ ફૂલ પબ્લિક આવવાની છે. જેને આવું હજી એટલે આગળ આવવાના છે. આજે ચેક કરો આપા જો આ મેન માલિક પેલા અરે પેપા માલિક ઈ ફોન ના જેકો ટાયર ની તો મગું મારું કેલા એવું કહું આ વિસો અરે આને ભાઈ ના ભાઈ નાટક કરે છે. અમારી જોડે આવું નહીં. એને કેવું કંપની વાળા ભાઈબંધો મળી ગયા ને એટલે આમાં જ નહીં આવો. એટલે એને એવું રાખવું હોય ને તો આપણે એને મસાલો આપી દેવાનો. તમે શું કહેશો? કેવું કાયદેસર પીએ વાળા વીએસઆર બ્રાન્ડ સંદીપભાઈ બોલે. કોણ બોલે? કેટલા બકા આ બંકો આવ્યો જો. આ બંકો આવ્યો જો. આ ભાઈ મેન માલિક છે. આ ભાઈ જો એટલા રૂપિયા છે ને આવું જો આને બી દીકરી જીગાન આવને તો આપણે જીગાન ઘેરથી જીગાન લઈ લીધો છે. જીગો જિદ્દી ચાલવા છે. મેં જયેશની બ્લુ કલરની R1 ચાલવું હતું. વિશુ આગળ ગયો છે વિડીયો ઉતારવા. સંદીપ પણ જાય છે. વિડીયો ઉતારવા જાય એટલે બધા એક કરીને જાય આગળ. દેખજો ભેગા ના થઈ જાવ આગળ. અંતર પર ઝઘડો ચાલુ થઈ જશે. આપણી જિંદગી કેટલી મસ્ત લાગતી હતી. પાછળ ચેક કરી આમ આખો ચૂકો નહીં આવ્યો તો પણ ક્લિયર હેડા ચેક કરો. આગળ વિશે ઉભો છે. વિડીયો ઉતાર લે પછી એથી નીકળીશું એલમ. ભાગ 2 આવે છે. ભાગ 2 જોવાનું કોઈ ભૂલતા ના. આ ભાગ 1 છે. ભાગ 2 પણ આવશે. વડિયાથી નીકળી ગયા છે આપણે. ત્યાં બધા ગયડા બેઠા હતા ને એ બધા વિચાર અવરો કરશે. આ લોકો ફાસ જશે આ બધું. પછી ગેર જઈને કહેશે
ચેક કરો આપણી જિદ્દી પણ પાછળ આવી. ચલો આપણે નીકળીએ. પેલા બે શું હેન્ડલ કરાવવા વાળા પેલો આવતો કાકરિયાવાળા કોઈ ફોર્મમાં નહીં કર્યો. ચેક કરો 3080ની આસપાસ જવા મળી. ચોથા ગિયરમાં 100+ તો નીકળી જશે. આ આપણી પલટન GJ6. ફૂલ કોમ્પિટિશન ચાલુ થઈ ગઈ છે. દેખો સંદીપ પણ આગળ નીકળ્યો. ચેક કરો. ફૂલ કોમ્પિટિશન ચાલુ થઈ ગઈ છે. દેખો ગાડીવાળા એક સામેથી આવતો હતો. ચલો બધા પાછળ ખેંચીએ પહેલાં એકવાર. દેખો અલ્પેશભાઈ આપણી જોડે છે. એ પણ કોમ્પિટિશન કરવાનું ઈચ્છા છે એવું લાગે છે. હવે અમને પણ પાછળ કરીએ. ચેક કરો. બમ્પ આવેલો છે. પાછળ બધા ધીમા આવે સારું છે કારણ કે કોકને કોક તો કૂદી જ જશે બમ્પ. ચલો લીંગમ કરીએ થોડી. દેખો પેલો ભાઈ કેવો દેખતો હતો. ચલો ભાઈ અલ્પેશભાઈ ને બે આગળ આવી ગયા છે. પેલા બધા પાછળ થોડા રહ્યા છે. પણ એલએમએ જવાનું છે એટલે અમે થોડી ખેંચી લઈશું. એટલે જેટલું વહેલું જવાય એટલું એલએમ ઉપર પહોંચી જઈએ આપણે. કેમ કે ત્યાં બીજા ફ્રેન્ડ લોકો આવીને ઊભા છે. કેમ કે આજ લેટ થઈ ગયું છે એટલા માટે. અલ્પેશભાઈ આમાં બેની ગાડી લાગી ગઈ છે કોમ્પિટિશનમાં. ચલો દેખીએ. લિંગ ગેમ ચાલુ થઈ ગઈ છે પાછી. અલ્પેશભાઈ દેખતા હતા. આગળ ખાખરી આગળ આપણો એક ફ્રેન્ડ ઊભો છે એને પણ લેવાનો છે. એટલે પૂછતો હતો કે હજુ ખાખરીયા કેટલું રહી જાય છે. આપણી જીદ્દી તો જીગાભાઈ બહુ પાછળ લઈને આવે છે.
આ ગાડીમાંથી બધા દેખતા હતા. દેખો અલ્પેશભાઈ. યાર ફાટક બાંધ્યા હોય 15-20 મિનિટ તો ગણવી જ પડશે. લેટમાં લેટ થશે. બધા દેખે કેવું રિએક્શન ચેક કરો બધાનો. કમ કે હંગા 30-35 બાઈક પાઈને ઊભી થઈ જાય એટલે રિએક્શન જોવા લાયક જ હોય. जो एक बार नीलो भाई सीखवा मान देते हुए नीलू सीखवा मान दे आप झगड़ा में छोकरी ने देखा था जो ભાગ 2 પણ આવે છે. આપણે આવી ગયા છે પાવાગઢ જઈએ છે. ખાલી આપણે સર્કલ ચેક કરો પાછળ.